ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાત 2023નું પેપર પાર્ટ 1માં 1 થી 26 પ્રશ્નો જોઈ ગયેલા. પાર્ટ બીની અંદર આપણે જોઈએ બીજા ભાગની અંદર 27 થી 40 પ્રશ્નો જોઈ લઈએ કે સ્ત્રીઓમાં આપાતકાલિક ગર્ભનિરોધક એમાં ઇન્સ્ટ્રોજન ઇન્જેક્શન છે એ ત્વચાની નીચે પ્રત્યારોપણ કરીએ છીએ તો શેનાવાળું હોય છે? બુકની બેઠી જ લીટી છે કે ખાલી પ્રોજેસ્ટેરોન અથવા તો ઇન્સ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન સંયુક્ત ઇન્જેક્શન છે ત્વચાની નીચે મૂકીએ છીએ. તો એ કરી 1 અને 2 મતલબ કે જવાબ આવશે સી કલકત્તા. આગળ 28મો પ્રશ્ન, મનુષ્યમાં લિંગ નિશ્ચય શેના વડે નક્કી થાય? તમને ખબર છે કે નર છે એ વિષમયુગ્મી છે, મતલબ કે 23મી જોડ છે એમાં એક એક્સ લિંગી રંગસૂત્ર બીજો વાય લિંગી રંગસૂત્ર. માદાની અંદર બંને એક્સ લિંગી રંગસૂત્ર હોય છે 23મી જોડમાં. માદા એક જ પ્રકારનો અંકુશ સર્જે, નર 2 પ્રકારના શુક્રકોષ સર્જે. કયા પ્રકારનો શુક્રકોષ અંકુશના ફલનમાં ભાગ લે એના આધારે લિંગ નિશ્ચય નક્કી થાય? લિંગી રંગસૂત્ર વડે થાય તો નક્કી છે. એવા 2 વિકલ્પ છે. એની અંદર લિંગી કોષ એટલે પ્રજનન કોષ અને પ્રજનન કોષ છે એના લિંગી રંગસૂત્ર વડે નક્કી થાય. આગળ વાત કરીએ ટર્નર સિન્ડ્રોમ. તમે ભણ્યા છો આપણે 5મું ચેપ્ટર આનુવંશિકતાનો આણ્વીય આધાર. એની અંદર 3 રોગો આવતા હતા: ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. આ 3 ક્રમમાં યાદ રાખવાના. એની અંદર ડાઉન સિન્ડ્રોમ છે એ ટ્રાયસોમીના કારણે, ટર્નર સિન્ડ્રોમ મોનોસોમી અને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ એ પણ ટ્રાયસોમી. ડાઉન સિન્ડ્રોમ છે એ વળ્યા 2ની જગ્યાએ 3 રંગસૂત્ર દૈહિક રંગસૂત્ર છે 21મી જોડ અને નર ને માદા બંને ન થાય. ટર્નર સિન્ડ્રોમ છે એ 23મી જોડ ખાલી માદાને થાય. એમાં 2 એક્સ લિંગી રંગસૂત્ર હોય એની જગ્યાએ એક જ એક્સ લિંગી રંગસૂત્રના કારણે થાય. અને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ ખાલી નર ન થાય અને એમાં 23મી જોડમાં એક એક્સ ને એક વાય જોઈએ નરમાં, પણ એની જગ્યાએ 2 એક્સ અને એક વાય જોવા મળે છે ટ્રાયસોમીના કારણે. તો ટર્નર સિન્ડ્રોમ છે એટલે બીજો રોગ છે એટલે કે મોનોસોમી એટલે 2n-1 મોનોસોમી. આગળ વાત કરીએ મેન્ડલના પ્રયોગમાં જાંબલી પુષ્પ માટે કેપિટલ વી સફેદ પુષ્પ સ્મોલ વી પર પ્રભાવી. કક્ષકલિકાનું પુષ્પ એ અગ્રકલિકા ઉપર પ્રભાવી. એટલે યાદ રાખો જાંબલી પુષ્પ અને કક્ષકલિકામાં ઉગેલા પુષ્પ આ 2 પ્રભાવી છે. આના જોડે સંકરણ કરીએ ત્યારે સફેદ પુષ્પ કેટલા મળે? તો તમારે દ્વિસંકરણના પ્રયોગ ઉપરથી યાદ કરો. હું તમને યાદ કરાવું. એનું સ્વરૂપ પ્રકાર દ્વિસંકરણ છે એની અંદર સ્વરૂપ પ્રકાર આપણે જોઈએ. જો આ રીતે લખી દેવાનું તમારે 3 વાર કેપિટલ વી 3 વાર કેપિટલ વી સ્મોલ વી કેપિટલ વી સ્મોલ વી કેપિટલ વી સ્મોલ વી 3 વાર સ્મોલ વી. અહીંયા ઘડી આપણે કીધા છે કેપિટલ એ કેપિટલ એ સ્મોલ એ સ્મોલ એ સ્મોલ એ ફરી કેપિટલ એ સ્મોલ એ સ્મોલ એ સ્મોલ એ ફરી કેપિટલ એ સ્મોલ એ સ્મોલ એ સ્મોલ એ. યાદ હોય તો તમને 1:2:1:2:1:2:1:1 આવું છે યાદ હોય. હવે આપણે સફેદ પુષ્પ ક્યારે મળે? સ્મોલ વીવી હોય ત્યારે આપણે સફેદ પુષ્પ મળવાનું. એટલે આપણે જોઈએ તો એક સ્મોલ વીવી આવયા છે, બીજો આ છે અને ત્રીજો આ છે. કે આવયા આ 3નો સરવાળો કરવો પડે. અને આ 3નો સરવાળો કરીશું એટલે જવાબ આવશે 4 જવાબ આવશે. એટલે એનો જવાબ આવશે કલકત્તા આવશે. કારણ કે આપણે ખાલી સફેદ પુષ્પ પૂછ્યું છે. એટલે આ સ્વરૂપ પ્રકાર માટે યાદ રાખવું પડે. આપણે ખાલી સફેદ પુષ્પ જોવાનું, પેલું જોવાની જરૂર નહીં. આપણે સફેદ પુષ્પ કીધો છે ને એટલે સ્મોલ વીવી જોવો પડશે. બરાબર? આપણે અગ્રકલિકા કૌષ્કલિકા જોડે લેવા દેવા નહીં. એટલે જવાબ આવશે 4. બરાબર? આગળ વાત કરીએ પ્રશ્ન 31મો. અહીંયા આગળ કીધું છે કે આ એક્સના સ્થાને એમિનો એસિડ જોડાયેલો છે. બરાબર? તો એ એમિનો એસિડ કયો? હવે બુકની અંદર બેઠી આકૃતિ આપેલી છે. તમને ખબર છે જનીન ડીએનએ પર હોય
જનીન સંકેત આ mRNA છે, mRNA પર હોય અને પ્રતિસંકેત tRNA પર હોય. અહીંયા કહ્યું જનીન સંકેત AUG આપેલો હોય, પ્રારંભિક જનીન સંકેત AUG હોય તો પ્રતિસંકેત થઈ જાય A તો એ ઘડી U આવે, U છે તો એ ઘડી A આવશે, અહીં G છે તો એ C આવશે અને એનો અહીંયા ઘડી યાદ આવે tRNA ના 3 ના છેડા ઉપર એમિનો એસિડ જોડાતું હોય છે. મને તો એ મિથિયોનિન આવે પણ એ ઘડી આ ચોપડીની બેઠી આકૃતિ છે. અહીંયા ઘડી જનીન સંકેત AGU છે એટલે પ્રતિસંકેત UC અને A થવાનું અને એ ઘડી આપણને આપી દીધું સેરીન નામનો એમિનો એસિડ છે એટલે એ ઘડી સેરીન જવાબ આવશે. ચોપડીની બેઠી જ આકૃતિ છે. આ જનીન સંકેતના ગુણધર્મ આ વખતે બોર્ડમાં પૂછેલો પ્રશ્ન હતો. બરાબર આપણે વાંચીએ સાચા ખોટા શોધવાના છે. જનીન સંકેત tRNA પર સતત વંચાય, ખોટી વાત. tRNA પર તો પ્રતિસંકેત હોય. બરાબર એટલે પહેલો આવશે આપણે ખોટો. પહેલો જ ખોટો મતલબ કે જવાબ કાં તો આ આવે આ એક નીકળી ગયો. બીજી વાત કરીએ એક એમિનો એસિડ એક કરતાં વધારે જનીન સંકેત સાથે જોડાઈ શકે એ તો વ્યાખ્યા છે અવનત જનીન સંકેત. કારણ કે જનીન સંકેતો ટોટલ 64 છે ને એમાં 3 અર્થીન છે એનો tRNA જ ના હોય, tRNA ના હોય તો એમિનો એસિડ ના હોય. સમાપ્તિના સંકેત તમને ખબર હશે UAA UAG અને UGA. બરાબર તો અહીંયા ઘડી 61 જનીન સંકેતો અને આમે 20 એમિનો એસિડ એટલે બને એવું એક એમિનો એસિડ એક કરતાં વધારે જનીન સંકેત સાથે જોડાય છે. બરાબર અને એની અંદર 2 એકલા એવા છે કે એક જ એમિનો એસિડ સાથે જોડાતો હોય છે. બરાબર એટલે યાદ રાખવાનું છે તમારે કે બરોબર છે એક આ સાચું છે કે એક એમિનો એસિડ એક કરતાં વધારે જનીન સંકેત સાથે જોડાય એને અવનત જનીન સંકેત કહેવાય. બુકમાં જોશો કોઠામાં UUU ફિનાઇલ એલેનિનનું સ્થાન નક્કી કરે છે એટલે આ સાચું. મને કે FTT આ જવાબ આવી ગયો. છેલ્લું ખોટું જ હશે. GAA સમાપનનો સંકેત ના, સમાપનના સંકેત તો 3 છે UAA UAG અને UG. એટલે એનો જવાબ આવશે આપણે કલકત્તા આવશે. ક્લિયર? એક આવયા કરી નાખવાનો ખાસ. આની અંદરથી ગુજકાતમાં લગભગ હોય છે મનુષ્યનો વિકાસનો ક્રમ આવો જ છે. રામાપિથેક્સ અને ડ્રાયોપિથેક્સ છે. રામાપિથેક્સ એ મનુષ્યને વધારે મળતા, ડ્રાયોપિથેક્સ આપને વધારે મળતા. પછી આવજો ઓસ્ટ્રેલોપિથેક્સન મતલબ કે ઓસ્ટ્રેલોપિથેક્સ. પછી આવજો હોમો હેબિલસ આવે, હોમો એરેક્ટસ આવે, નિએન્ડરથલ મેન આવે છે. પછી હોમોસેપિયન્સના આધુનિક હોમોસેપિયન્સ ક્રમ તો તમારે યાદ રાખવો પડે. એટલે આ ભૂલ બેઠું કહેવાય એટલે ડી જવાબ આવશે. આગળ વાત કરીએ 34મો પ્રશ્ન. 34મો છે પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર. એમાં સ્પોરોઝોઇડ જે ત્રાકાકારના છે એ મચ્છર જ્યારે કરે માદા એનાફિલિસ એટલે લોહીમાં જાય પહેલાં યકૃતમાં જાય એમાં અલિંગી પ્રજનન કરે. યકૃતના કોષો તોડી રક્તકણમાં જાય એની અંદર અલિંગી પ્રજનન કરે, રક્તકણો તોડે એમાં હિમોગ્લોબિન છે એનો ખોરાક તરીકે ઉપયોગમાં લે. એને હિમ અને ગ્લોબિનમાં છૂટું પાડે. ગ્લોબિનનો ખોરાક તરીકે ઉપયોગમાં લે. હિમ ઝેરી પદાર્થ હિમોઝોઇડની અંદર ફેરવાય છે અને એના કારણે મેલેરિયા રોગ થાય. તો આપણે કીધું અલિંગી પ્રજનન કરે છે. બુકની અંદર આકૃતિ જોશો એટલે ખ્યાલ આવી જશે. આકૃતિ પરથી મળી જાય. યકૃતના કોષો અને રક્તકણ આની અંદર અલિંગી પ્રજનન કરે એટલે બીજા આવશે આમાં. અહીં 35મો IgE આ એન્ટીબોડી છે. તો આ તો તમને ખબર છે IgE એ તો એલર્જીની અંદર પ્રતિચાર માટે IgE એન્ટીબોડી જવાબદાર છે. અને IgA યાદ રાખજો એ વયા પેલા જ્યારે ગર્ભવતી માતા હોય છે બાળકને જન્મ આલે શરૂઆતના દિવસોમાં સ્ત્રોતું દૂધ કોલાસ્ટ્રમ એની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટીબોડી IgA છે અને એ નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કહેવાય. બરાબર આગળ વાત કરીએ. અહીં આકૃતિ 2 જ આકૃતિ તમને બુકમાં આપેલી છે. બરાબર આ બીજા નંબરની આકૃતિ છે અને આ કેનાબિસ સટાઇવા એટલે કેનાબિનોઇડ યાદ હોય તો અને એની અંદર ભાંગ આ ભાંગનું જ નામ છે કેનાબિસ સેટાઇવા અને આ ભાંગ છે એવા કેનાબિનોઇડ વનસ્પતિ છે એના પુષ્પ વિન્યાસમાંથી મળે છે અને આ એનું સ્ટ્રક્ચર છે. બેઠી જ બુકની આકૃતિ છે. 2 જ છે સ્ટ્રક્ચર તૈયાર કરી નાખવાના. બરાબર
ચલો આગળ વાત કરીએ અંતઃસંવર્ધન પર દબાણ ચેપ્ટર નંબર 9 જે તમારા સિલેબસમાંથી ચેપ્ટર આખું ગતું રહ્યું છે એટલે આને જવા દઈએ. આગળ વાત કરીએ 38મો પ્રશ્ન આ પણ 9મા ચેપ્ટરનો છે. આ એક કોર્સ સિલેબસ મેં લખેલું જ છે. આગળ વાત કરીએ 39મો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પેનિસિલિનની શોધ દરમિયાન કયા બેક્ટેરિયા ઉપર કાર્ય કરી રહેલા? તો તમને ખબર હશે કયા બેક્ટેરિયા ઉપર કામ કરેલું. તો આની અંદર સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયા ઉપર કામ કરતા હતા. અને અનાયાસે પેનિસિલિનની શોધ થયેલી. આ જાણતા હશો બધા, બેઠું જ છે. આગળ 40મો પ્રશ્ન પ્રોપિયાની બેક્ટેરિયમ સરમાન આ ટોપિકમાંથી હોય ગુજકેટમાં ધ્યાન રાખજો. તો આની અંદર આપણે એકાદ સુધી કાઢીશું તો બીજું ઓટોમેટિક મળશે. પ્રોપિયાની બેક્ટેરિયમ સરમાની આનો ઉપયોગ છે. ચલો હવે સ્વીસ ચીઝ બનાવવા માટે ઉપયોગ થાય છે. સેક્રોમાઇસી સેરિવેસી બ્રેકર ઇટ્સ છે. અને બ્રેકર ઇટ્સનો ઉપયોગ છે એ ફળોના રસમાંથી ઇથેનોલ બનાવવા. બરાબર. અને બેની અંદર આવે પી આવશે. બરાબર. એસ્પરજીનસ નાઇજર તમને ખબર સાઇટ્રિક એસિડનું ઉત્પાદન કરે. અને ટ્રાઇકોર્મસ સ્પોરિસ્પેરમ આવી આ મોનસ્કસ પુર્પુરિયસ ફૂગમાંથી મળે છે. સાયક્લોસ્પોરિન એ અને એવા રોગ પ્રતિકારકતા ઘટાડવા માટે ઉપયોગમાં લેવાય છે. આની અંદર જવાબ સેટ કરશો તો આપણને દિલ્હી જવાબ આવશે. એગ્રી પેપરનું સોલ્યુશન પૂરું. એક વસ્તુ ટૂંકમાં ધ્યાનમાં રાખજો કે ગુજકેટની અંદર છે ને બુકના લાઇન ટુ લાઇન જ પ્રશ્ન હશે. નેક્સ્ટ લેક્ચર હું તમને અગત્યના ટોપિક ગુજકેટ માટે આપી દઈશ. જો એના ટોપિક તમે રેડી કરી નાખ્યા તો 100% કહું છું કે 10 પ્રશ્નો ગુજકેટના એ ટોપિકમાંથી હોય છે જ. એટલે 10 પ્રશ્નો તમને મળી જ જશે પાક્કું. બરાબર. ઓકે, થેન્ક યુ.